જામનગરમાં પણ હવે ધીમે ધીમે યુપી બિહારની જેમ હથિયારો મળવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે અને ધાર્મિક નગરી ગણાતા એવા છોટા કાશી એવા જામનગરમાં હવે ક્રાઇમ રેટ દિવસે ને દિવસે વધી રહ્યો છે। જામનગરમાં સરકારે રાજ્યના જાંબાજ આઈપીએસ દીપેન ભદ્રનને એસપી તરીકે મૂક્યા છે। એસપી દીપેન ભદ્રનના આવ્યા બાદ તેમની નવી ટીમ પણ ગુનાખોરી ડામવા સતત કાર્ય કરી રહી છે। ખાસ કરીને ભૂમાફિયાઓને ડામવા જામનગરમાં સૌપ્રથમ ગુસ્સી ટોકરા ગુના હેઠળ મોટા માથાઓને દબોચી લેવામાં આવ્યા બાદ ગુનાઓને અંજામ આપનાર ટોળકીઓને હથિયાર સપ્લાય કરનારાઓના મૂળ સુધી પણ હવે પોલીસ પહોંચી રહી છે। શહેરમાં એલસીબીએ રેલવે સ્ટેશન નજીક આવેલા રેલવે ઓવરબ્રિજ પાસેથી એક પિસ્તોલ અને 2 કારતૂસ સાથે રાયમલ હાજી સંધી નામના શખ્સને ઝડપી પાડ્યો હતો અને આ શખ્સની આકરી પૂછપરછ અને તપાસ દરમિયાન આ હથિયાર એકાદ વર્ષ પહેલા હિતુભા અને પ્રવીણ ટકા પાસેથી લીધા હોવાનું સામે આવ્યું હતું। એલસીબીએ હથિયાર સપ્લાય કરનાર હિતુભા ઝાલા અને પ્રવીણ ઉર્ફે ટકો ગીગાભાઈ વાળા આ બંને આરોપીઓ ખૂનની કોશિશ કરવાના ગુનામાં જેલમાં હતા, જેનો કબજો મેળવી એએસપી નિતેશ પાંડેના માર્ગદર્શન મુજબ ઇન્વેસ્ટિગેશન કરતા હિતુભા ઝાલાએ પોતે સંતાડેલા હથિયારો અંગે કબૂલાત આપતા એલસીબીએ સિક્કા પાટિયા નજીક આવેલ ડિવેન મોટર ગેરેજ પાસે બંધ કોમ્પ્લેક્સની બાજુમાં બાવળની જાળીમાંથી જમીનમાં સંતાડેલ 10 પિસ્તોલ અને 17 કારતૂસ કબજે કર્યા હતા। એલસીબી પોલીસે 2.25 લાખની કિંમતના 11 પિસ્તોલ અને 19 કારતૂસ મળી કુલ રૂપિયા 2,26,900ના મુદ્દામાલ કબજે લઈને અગાઉ ખૂનની કોશિશ, લૂંટ, અપહરણ, હથિયાર સપ્લાય, મારામારી અને ઇંગ્લિશ દારૂના જેની સામે અગાઉ અનેક ગુનાઓ નોંધાયેલા છે તેવા હિતુભા ભગતસિંહ ઝાલા તથા પ્રવીણ ઉર્ફે ટકો ગીગાભાઈ વાળા વિરુદ્ધ સિટી બી ડિવિઝન પોલીસમાં આર્મ્સ એક્ટની કલમ 25(1)BA અને 29 મુજબ ગેરકાયદે હથિયાર રાખવા તેમજ સપ્લાય કરવા અંગે વધુ એક ગુનો નોંધી બંનેને કોર્ટમાં રજૂ કરી હથિયાર સપ્લાય કરનારના મૂળ સુધી પહોંચવા રિમાન્ડ મેળવવા કવાયત હાથ ધરી છે। एलसीबी स्टाफ भागीरथ सरवैया और दिलीप भाई तलवाड़िया के बातमी के आधार पर उन्होंने रेलवे स्टेशन के ओवरब्रिज के पास से एक आरोपी रायमल हाजी संधी के कब्जे में से एक पिस्टल और 2 कार्ट्रिज कब्जा में लिए। उसके बाद उसके विरुद्ध कायदेसर कार्रवाई की, उसकी अटक की गई और उसकी पूछपरछ में उसने बताया कि लगभग 1-1.5 साल पहले उसने ये हथियार 2 आरोपियों हितुभा झाला तथा प्रवीण उर्फे टको, जो कि पहले भी एक अटेम्प्ट टू मर्डर केस में अभी जामनगर जेल में है, उनसे ख़रीदा था। इसके आधार पर हमने उनके अपने कब्जे में लिया ट्रांसफ़र वारंट के आधार पर। उनकी पूछपरछ में उन्होंने हमें ये बताया कि सिक्का पाटिया के पास उन्होंने कुछ हथियार छुपा रखे हैं। उसके बाद हमने कायदेसर कार्रवाई की और यहाँ से लगभग हमने उनके पास से 10 पिस्टल और 15 कार्ट्रिज रिकवर किए। इनकी पूछपरछ में हमें और भी माहिती मिली है, जिसके आधार पर हम आगे की कायदेसर कार्रवाई कर रहे हैं। इनका हथियार लेने का ये था कि ये इनका इरादा था कि ये सौराष्ट्र में विभिन्न जो यहाँ गैर कायदे से प्रवृत्ति करते हैं उनको ये हथियार बेच के ये इनका इरादा था।